અને તમારે ગમે એટલો તીરથમાં ફેરવો એટલો ફેરવો, બાકી અંત સમયે એ જ નીકળવાનું છે જે આખી જિંદગી નાખ્યું છે. નામ સમોવડ કોઈ નહીં ને જપ તપ તીરથ યોગ, તારા નામે પાતક છૂટીએ અને નામે નાથે રોગ. નામ મિલાવે રૂપ કોણ જો જન ખોજી હોય, વિશ્વાસે હરી મળે જેમ લોહાભી કંચન હોય. રાત્રિનો સમય થઈ ગયો, સવારે જાન આવવાની છે અને હું ઘણીવાર કથામાં કહું કે 9 વ્યક્તિ એવી છે રાત્રિને ઊંઘ ન હોય. જપ્યા તપ્યા પ્રીત વસોયા, જગમાં જેને જાજા વેર, કાં તો જાગે રોગી, કાં તો ભોગી ને કાં તો તસ્કર. 9 માસે 7 વાર રાતે 9 ને રાતે ઊંઘ ન હોય. જપ્યા હોય ને જપ કરવા માણસો, જેને જપ કરવા છે એ વાટે હોય, ઘરના બધા કાર્ય હોઈ જાય અને કાર્ય મને એકાંત મળે ને કાર્ય હું જપ કરું. તપ કરતા હોય એને પણ રાતે ઊંઘ ન હોય. તપ છે એને જાગરણ કરવાનું હોય. જપ્યા તપ્યા પ્રીત વસોયા, જેનું મન બીજાથી લાગી ગયું પછી રાતે એને ઊંઘ ન હોય. જગમાં જેને જાજા વેર, કાન ખોલી નિરાતે સાંભળજો, જેને બીજા મનુષ્ય માત્રનો જીવ લીધો હોય, જેને માણસનો ખૂન કર્યું હોય, પછી રાતે એને કોઈ રાતે પૂરી નિદ્રા નથી આવતી. આનો મેં અનુભવ કર્યો છે. દુનિયામાં બધી વસ્તુ માફ થઈ જાય, પણ જેને જીવતા મનુષ્યના પ્રાણ લીધા પછી એને રાતે ઊંઘ નથી હોતી. ઊંઘ હરામ થઈ જાય. કારણ કે પછી એને બીજાની માથે હુમલો કર્યો છે, બીજાની માથે છેતરપિંડી કરી છે, એટલે પછી રાતે પોતાની ઊંઘ નથી આવતી. મારી માથે કોઈ કરશે. મારા એક ખાસ મિત્ર હતા, હું ઘણી વાર જાતો તો એ રાતે બંદૂકનો જોટો નાખીને રસ્તામાં રાતે ખાટલા મૂકતા હોય. પછી તો હું એને પૂછું, મેં કીધું આમ કેમ? મને કે દાદા એમાં તમને ખબર નહીં પડે. તો મેં કીધું મને એ ખબર પડે કે ઊંઘ નહીં આવતી હોય. આ જોટો હું કામ તમે નાખીને એમાં કઈ મને કઈ મગજ કામ, પણ એ મારી પાસે પૂરેપૂરું છે. મને કે હા વાસી વાત, મને કે મને કોઈ ઊંઘ આવે જ નહીં. તુલસીની વાળ નાખે તો ઊંઘ આવી જાય, પણ જે ખંભામાં જોટો નાખીને ઊંઘ કેમ આવે? અનડાનો ભાવે લેણે પછી નિંદ્રાનો આવે, પછી રાચું જાય રે જાગી, જાગી રે લાગી વિરહ કટારી રે. ભજન કરીને દિશા કેવી હોય કે હારે દર્દ કોઈના કર્યામાં નો આવે, પછી વૈદો ગયા રે નારે જોઈ હારી રે લાગી વિરહ કટારી. અનડાનો ભાવે ને નિંદરાનો આવે. સંસારમાં મોહ જાગે કે વૈરાગ જાગે, એ બે માંથી એક જયારે જાગે ને પછી ત્યારે એને ભોજન નથી ભાવતું. મારી ઉંમર 54 વર્ષની થઈ ગઈ, એમાં ઓછામાં ઓછા મેં 1200 મેં મારા યજમાનોના વિવાહ કર્યા છે. એટલા તો કર્યા છે ને, 4 ગામમાં હશે એટલે 1200 તો કર્યા હોય ને. 35 વર્ષ આ કામ કરું, પણ મારો એમાં ખાસ અનુભવ, 2 વ્યક્તિ નો જમે, 56 જાતના ભોગ, કન્યા નો જમે, વરાજો નો જમે, એ કોઈ જ નો જમે. એને ભૂખ હોય જ નહીં, એનું જાણે ન હોય, હું પીરવું એને ખબર ન હોય. કારણ કે અમારે તો વિધિ કરાવવાની હોય કર્મકાંડમાં, એટલે અમારો વારો લગ્ન વિધિ પૂરી થઈ જાય પછી ભોજનમાં આવે. એટલે લગભગ અમારે વરાજને હારે તમારું ગોઠવણી થાય. પછી ઓલા લોકોએ મોતીસૂર લાવ્યો હોય, કાજુ બદામના લાડવા અલગ બનાવ્યા હોય, કોઈ હલવો લાવ્યો, નોખું અમુક ઠેકાણે વરાજા માટે ખાસ આઈટમ બધી હોય, એ બધી પીરે, પણ એમ નહીં એમ પડી રહે, કારણ કે એમાં એનું ધ્યાન નથી. એ થાળી એમ ના. અને પછી માતા બહેનો દીકરીઓને મેં પણ જોયું, એ પ્રસંગોપાત પૂરા થઈ જાય પછી એની બહેનપણીઓ છે થાળી લઈ આવે ગણપતિ પાસે, પણ એમાંથી ભોજન કરે તો સાંખે, બાકી થાળી ગણપતિ પાસે એમ ના પડી હોય. એટલે કારણ કે એનું મન છે ને ત્યાં નથી, મન બીજું લાગી ગયું છે પોતાના પતિમાં, અને પતિનું લાગ્યું છે પોતાની પત્નીમાં. જ્યારે આવી દિશા જ્યારે મારી તમારી, જ્યાં સુધી સમય સમય ભૂખ લાગે, સમય સમય તરસ લાગે, ત્યાં સુધી ભગવાનનું ભજન નહીં થાય. ભજન જ્યારે જાગે ત્યારે ભૂખ અને ઊંઘ બે વીવ જાય. ને કોણ કહે છે? મીરાબાઈ. દર્દ અને કારણ મારી
કાન મને કે દાડે મળશે ઘેલો કાન જોશી મારા જોસરે જુઓ ને અમને કે દાડે મળે ઘેલો કાન. બીજું શું થાય? સુણી રે ઉપર છે સહેજય મારી કિસબીદ સોના હોય. જે માણસને ફાંસી નક્કી થઈ જાય રાત્રિના સમયે કે આજ હવાના 6 વાગે તમને ફાંસી મળી જવાની છે, પછી ભૂખ અને તરસ અને ઊંઘ બધું વયું જાય. જ્યારે હવારે મૃત્યુની સજા થવાની છે એને પછી એક વાર પણ આંખ ભેળી નથી થતી. એમ જાણે પ્રભુથી પીડા જાગી જાય, પ્રભુથી વિરહ જાગી જાય, પ્રભુથી ભાવ જાગી જાય, પછી ઉઠત બેઠત ખાવત પીવત સોવત, પછી તો